મારું નામ પારેખ મીત છે. મારો રેન્ક ઓલ ઇન્ડિયા રેન્ક 28 છે. હું BH રાઠોડ હાઈસ્કૂલમાં અભ્યાસ કરી રહ્યો છું અને એલએન તરફથી જેઈ મેઇન્સ માટે મેથ્સ, ફિઝિક્સ ને કેમિસ્ટ્રી ત્રણેયમાં અમને મોડ્યુલ્સ અને રેસ સોલ્વ કરવામાં આપે તો એના ક્વેશ્ચન્સ અમે સોલ્વ કરીએ છીએ. અને સાથે સાથે જે મેઇન્સ માટે જે પ્રીવિયસ યરના પેપર્સ છે અને મોક ટેસ્ટ છે એ પણ ઘણી બધી લેવામાં આવી હતી, જેનાથી મને ઘણો ફાયદો થયો. ઓલ ઇન્ડિયા રેન્ક 28નો તો ખ્યાલ નહોતો, પણ મેં મારી તરફથી પૂરી મહેનત કરી હતી કે મારા સારા માર્ક્સ આવે, અને 2 વર્ષ સુધી સતત રોજ મહેનત કરી અને અલગ અલગ ક્વેશ્ચન સોલ્વ કર્યા, અને જે કાંઈ પણ મને ડાઉટ્સ આવતા હતા એ ફેકલ્ટી સાથે કે પછી ફ્રેન્ડ્સ સાથે ડિસ્કસ કરીને ક્લિયર કર્યા, કે જેનાથી મને મેથ્સ ને ફિઝિક્સ ને કેમિસ્ટ્રી ત્રણેયમાં ઘણો ફાયદો થયો. અત્યારે હું જેઈ એડવાન્સ એક્ઝામની તૈયારી કરી રહ્યો છું અને આગળ જઈને સારી IITમાંથી BTech કોમ્પ્યુટર સાયન્સમાં ફોલો કરવાનું પ્લાન છે. આમ તો થોડોક તો રસ છે જ મને, મતલબ 7th 8thમાં થોડીક કોમ્પ્યુટર પ્રતિ રસ વધી ગયો હતો, એક તો એ કારણ કહી શકીએ, અને બાકી તો બીજું બહુ ખાસ કારણ નથી. કોમ્પ્યુટર પ્રત્યે રસ હતો કે જેનાથી કોમ્પ્યુટર એન્જિનિયરિંગ જ ફોલો કરવાનું છે. હું એ જ ટિપ આપવા માગું છું કે તમે 2 વર્ષ સુધી કન્સિસ્ટન્ટલી મહેનત કરતા રહો, અને તમારી જે જગ્યાએ તમે ભૂલ કરો છો કે જે તમને વસ્તુ નથી આવડતી, તમારા સર પાસે પૂછી લ્યો અને સરખી રીતે બધું સોલ્વ કરો, કે જેનાથી તમારા કન્સેપ્ટ્સ બધા ક્લિયર થાય ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને મેથ્સના. અને સાથે સાથે જેટલી તમે ટેસ્ટ્સ વધારે આપશો અને એનું એનાલિસિસ પણ જેટલું સારી રીતે કરશો એટલો જ તમને વધારે ફાયદો થશે. મારું નામ હર્ષલ કાનાની છે. હું એલએન સાથે 5 વર્ષથી જોડાયેલો છું અને BH રાઠોડ મારી સ્કૂલ છે. પ્રિપરેશનમાં તો એ જ મીતે કીધું એ જ રીતે મોડ્યુલ્સ ને રેગ્યુલર સોલ્વ કરતા, ક્વેશ્ચન્સ પેપર્સ દેતા અને એનાલાઇસિસ કરતા, મિસ્ટેક્સ ઓછી કરવાની ટ્રાય કરતા, બસ એ જ. એલએનમાં પહેલાં તો આવતા સ્ટડીઝ માટે અને પછી ઘરે સેલ્ફ સ્ટડી માટે 5-6 કલાક જેવું. બ્રાન્ચ એરોસ્પેસ એન્જિનિયરિંગમાં જવા માગું છું અને IIT હજી ફિક્સ નથી મારે, કેમ કે મારો ઇન્ટરેસ્ટ પહેલેથી એમ બાજુ હતો નાનપણથી, એટલે કોમ્પ્યુટર કરતાં મને એ જાજુ ગમે છે એમ પહેલેથી, एस्ट्रोनॉमी वाली फील्ड. 2024 का रिजल्ट एलएन राजकोट का बहुत ही शानदार रहा और अभी तक का ये सर्वश्रेष्ठ रिजल्ट है इस शहर से. इस साल टॉप 100 में हमारे 3 स्टूडेंट्स हैं. पहला स्टूडेंट रैंक 28 पर AIR 28 पर है मीत पारेख. रैंक 44 हर्षल कनानी और रैंक 58 पर है द्विजा पटेल. इसके अलावा बाकी स्टूडेंट्स ने भी काफ़ी अच्छा किया है, और पहले 1000 रैंक्स में हमारे 11 स्टूडेंट्स का सिलेक्शन हुआ है, और पहले 500 रैंक्स में 6 स्टूडेंट्स का सिलेक्शन हुआ है, और पहले 2000 स्टूडेंट्स में 15 स्टूडेंट्स का सिलेक्शन हुआ है. 5000 के रैंक के अंदर 23 स्टूडेंट्स हैं और 10,000 के रैंक के अंदर 31 स्टूडेंट्स का सिलेक्शन हुआ है. और भी सिलेक्शंस हैं, लेकिन अभी 10,000 तक के सिलेक्शंस के नंबर्स ही अभी हम आपको बता रहे हैं. और लास्ट ईयर की तुलना में काफ़ी अच्छा रहा सिलेक्शन. लास्ट ईयर हमारी जो सबसे बढ़िया रैंक थी वो 101 थी, और इस बार तो 100 के अंदर 3 रैंक है, 50 के अंदर 2 रैंक है, टॉप रैंक 28. स्टूडेंट्स यहाँ पर बहुत फोकस्ड हैं. उन लोग के पीछे पहले दिन से, और इनफैक्ट जब वो क्लास 9th 10th में होते हैं तब से ही उनका ओरिएंटेशन, उनका रुझान जेई मेन, जेई एडवांस की तरफ हो जाता है. बच्चे काफ़ी मेहनत करते हैं, टीचर्स उनके साथ दिन रात लगे रहते हैं. ख़ास तौर से यहाँ पर टेस्ट हम बहुत सारे लेते हैं और उनकी खूब प्रैक्टिस होती है, तो मार्क्स उस तरीके से ज़्यादा आ जाते हैं.